નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશેષ દિવસે આપનું સ્વાગત છે. આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે આજના દિવસનું જે મહત્વ છે, વિશ્વની એક પણ વ્યક્તિ, એક પણ સજીવ એવું નહીં હોય કે જેને આ વસ્તુની જરૂર ન હોય. જી હા, આજે વિશ્વ રક્તદાન દિવસ છે અને કોઈ પણ એવી સજીવ વસ્તુ નહીં હોય કે જેમાં લોહી ન હોય. દુનિયાની કોઈ પણ ફેક્ટરીમાં કોઈ પણ વસ્તુ બની શકે છે સિવાય કે બ્લડ. અને એટલે આજના દિવસનું વિશેષ મહત્વ રહ્યું છે. સમયાંતરે આપણે રક્તદાન કરોનો નારો લગાવીએ છીએ, ત્યારે આજે ફરીથી એકવાર એ સૂત્રને ઉજાગર કરતા વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે તમામ રક્તદાતાઓનું અને આપ સર્વનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરમાં સિંહ દર્શનનો આવતીકાલે છેલ્લો દિવસ. 16 જૂનથી ગીર અભયારણ્યમાં 4 માસનું પડશે વેકેશન. આ વર્ષે 8 લાખથી વધુ પ્રવાસીઓએ ગીર જંગલની લીધી મુલાકાત. રાજ્ય સરકારે આપેલ 34 કરોડમાંથી 15 વોર્ડના પાયાગત જન સુખાકારી અને શહેરના વિકાસ કામો થશે, ડેપ્યુટી મેયરશ્રીની ખાતરી. આજે વિશ્વ રક્તદાતા દિવસ. હોસ્પિટલની રક્તદાનની સરાહનીય પ્રવૃત્તિની પ્રશંસા કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. અને શાળા શરૂ થવાની સાથે જ સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનના પૈડા થંભી ગયા. બાળકોની સાથે વાલીઓ પણ થઈ રહ્યા છે પરેશાન, તો વાહન ચાલકોએ વહેલાસર નિર્ણય લેવા કરી માગણી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં આવતીકાલથી 4 માસનું વેકેશન પડશે. એક તરફ રાજ્યની શાળાઓમાં બાળકોનું વેકેશન પૂરું થયું છે, ત્યારે બીજી તરફ જંગલના રાજાનું વેકેશન શરૂ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય વન વિભાગ દ્વારા 16 જૂનથી 15મી ઓક્ટોબર સુધી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ 4 મહિના એટલે કે ચોમાસાના 4 મહિના સિંહનો સંવનન કાળ હોય. આ દિવસોમાં સિંહ સિંહણને કોઈ વિક્ષેપ ન પડે તે માટે વેકેશન પાડવામાં આવે છે. એટલું જ નહીં, જંગલના રસ્તાઓ વરસાદને કારણે ચીકણા અને અત્યંત ખરાબ થઈ જતા હોય છે. જળાશયોમાં પાણીની માત્રા વધારે હોય છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સાવજો માટે વેકેશન જાહેર કરવામાં આવે છે. બીજી તરફ આ વર્ષે ગીર જંગલમાં 8 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હોવાનું નાયબ વન સંરક્ષક ડોક્ટર આરાધના શાહુએ જણાવ્યું હતું. આંબરડી પાર્કમાં 66,000 જ્યારે ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં નોંધપાત્ર પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાવો લીધો હોવાનું આ મહિલા અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું. सिंह का जो वैकेशन के बारे में आप बात किए तो हर साल जो है चौमासा के दरमियान हमारा जो लायन सफारी है, जंगल सफारी है, अमरडी देवड़िया, वो सारे हमारा नवंबर तक बंद ही रहता है. तो इस बार भी जो है 16 जून से हम लोग क्लोज करने वाले हैं. उसके लिए हमें जो चीफ वाइल्ड लाइफ वार्डन है उनके वहाँ से जो इंस्ट्रक्शन आता है वो इंस्ट्रक्शन भी आ गया है. और इस बार जो है हमारे लिए और जो हमारे पूरे टूरिस्ट जो इको टूरिज्म साइट्स है, हर जगह पे जितने भी प्रवासी आए थे उसका संख्या जो है बहुत ही अच्छा था. एंड हमारे जो लायन का जितने भी एरिया है, जैसे कि मैं आपको बताऊं, देवड़िया सफारी पार्क का अराउंड 2 लाख का रहा हमारा टूरिस्ट का फुटफॉल. जंगल सफारी का 2 लाख का, देवड़िया का 6.88 का रहा. और एक अंबरडी जो अपना अमरेली जिला में है उसमें भी अराउंड हमारे 62,000 का रहा. तो कुल मिला के आप बता सकते हैं कि अराउंड 8 लाख प्लस हमारा आंकड़ा रहा है, विच इज वेरी एनकरेजिंग. और अभी नवंबर में खोलने के बाद भी हमारे पास जनरली अच्छा टूरिस्ट फॉल रहने का पूरे शक्यता है. सर, ये 4 महीना का जो वेकेशन राशि होगा, ये दरमियान फॉरेस्ट डिपार्टमेंट के अंदर कोई कामगिरी रहेगी क्या? जी, जो वैकेशन रहता है इसलिए कि वो सिंह का जनरली हमारा ब्रीडिंग टाइम भी होता है और बहुत सारे हर्बीवोर्स का भी ब्रीडिंग टाइम होता है. और उस टाइम में जनरली जो है जंगल का अंदर का जो रास्ता वगैरह है उसमें से काफी रास्ते बंद भी होते हैं. तो इसलिए उसको हम वैकेशन बोलते हैं, पर वैकेशन इन द सेंस वो प्रवासियों के लिए वैकेशन होता है. बट हमारे अंदर का जो मेंटेनेंस का कामगिरी होता है, जितने भी केजेस है, क्राल्स है, उन लोगों का जितना भी मेंटेनेंस होता है और काफी सारे चीज जो कि हमारे चौमासा में हमें करने होते हैं, वो सारे कामगिरी हमारा चालू रहता है. कोई स्टाफ को तो इसके दरमियान कोई वैकेशन नहीं होता है. ऑल रेगुलर मेंटेनेंस वर्क्स आर कंटिन्यूड. બીજી તરફ અમરેલી રાજુલા સહિતના પંથકમાં સિંહને કોઈ ગંભીર રોગ પ્રવેશી ગયો છે, આવા કેટલાક અખબારમાં અહેવાલ પ્રસારિત થયા હતા. આ અંગે પત્રકારોએ નાયબ વન સંરક્ષકને પૃચ્છા કરતા ડોક્ટર શાહુએ કહ્યું કે તમામ સમાચાર સત્યથી વેગળા છે. સિંહની સારવાર માટે અને સિંહના આરોગ્ય માટે વન વિભાગ સતત ચિંતિત છે અને અદ્યતન હોસ્પિટલ સાથે સિંહના આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવે છે. સિંહના શરીરમાં કોઈ રોગ પ્રવેશ્યો હોય તેવા કોઈ મેડિકલ રિપોર્ટ અમારા સુધી આવ્યા નથી, જેથી ખોટી અફવામાં ન આવવા નાયબ વન સંરક્ષકશ્રીએ અપીલ કરી છે. आपने जो बात की, आज सुबह एक न्यूज़पेपर में भी आया है, बट ये जो न्यूज़ है एक्चुअली कंप्लीटली फॉल्स न्यूज़ है. इट्स अ कंप्लीट फॉल्स रिपोर्टिंग. ऐसा कोई डिजीजेस के हमारे पास रिपोर्ट आया नहीं है. और जो जिला का है, अमरेली जिला का, और जो जगह का है, so no babesiosis has been reported from that place. And the other thing is that जो लायन का हेल्थ मैनेजमेंट है और जो अपने वहाँ पे जसाधार एनिमल केयर सेंटर भी है, और उसके सिवाय हमारे पास जो मेन सेंटर से सक्करबाग है, शासन है, और अनदर 11 सेंटर्स आर देयर. सारे सेंटर्स जो है वो एक्टिव है और इस तरह से कोई डिजीजेस का हमारे कोई भी सेंटर से रिपोर्ट नहीं. नहीं, ऐसा भी कुछ है नहीं एक्चुअली. नथिंग लाइक बीइंग रिपोर्टेड के कोई पर्टिकुलर कोई संक्रमित डिजीज हो, बेबेसियोसिस हो, इस तरह से कोई रिपोर्ट अभी तक हमारे पास नहीं आया. तो क्या मानसून के दौरान लायंस को कोई डिजीज, जैसे हमारे स्किन का एक प्रॉब्लम होता है, तो मानसून के दौरान शेर को भी ऐसी कोई डिजीज हो सकती है, ऐसे नेचुरल डिजीज कोई?
देखिए, जो डिजीज होता है कोई भी कार्निवोर, हम शेर का बताए, दीपड़ा का बताए, या कोई भी कार्निवोर्स होता है, जो डिजीजेस है जैसे कि टिक्स एंड माइट्स का लोड बढ़ता है तो कभी कभी हमें डिफरेंट टाइप डिजीजेस का बारे में जानने को मिलता है, बट दे आर ट्रीटेड, एवरी डिजीज इज ट्रीटेड। और हाल के तबक्के में ऐसे कोई डिजीजेस का हमारे पास कोई भी रिपोर्टिंग नहीं है और कोई भी दिक्कत नहीं है। દર્શક મિત્રો, જેડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી.
મોબાઈલ 93-139-035-70 અને 97-734-44-130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્ય સરકારે ગઈકાલે રાજ્યની મહાનગરપાલિકાને નગરપાલિકાને ચેક વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. મહાત્મા ગાંધી મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરપાલિકાને ₹34 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીને હસ્તે આ ચેક સ્વીકાર્યા બાદ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આજે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે આ 34 કરોડને ખર્ચે 15 વોર્ડમાં સમતોલ વિકાસ કરવામાં આવશે. કોર્પોરેટરોની માગણી તેમજ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં જન સુખાકારીની પાયાગત સુવિધાની આવશ્યકતા હશે ત્યાં આ ગ્રાન્ટ વાપરવામાં આવશે. શ્રી કોટેચાએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસ હેડ નીચે ગ્રાન્ટ ફાળવે છે તેનો બીજે કોઈ જગ્યાએ ઉપયોગ થઈ શકતો નથી. ઉપરકોટ હોય, નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન હોય, ભૂગર્ભ ગટર હોય કે પાણીની પાઇપલાઇનની કામગીરી હોય, તમામ હેડ નીચે ચોક્કસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ 34 કરોડની ગ્રાન્ટ શહેરના વિકાસ માટે જ્યારે આપવામાં આવી છે ત્યારે એનો સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારફત દર વર્ષે કાર્યક્રમ મહાત્મા ગાંધી હોલમાં ગોઠવવામાં આવતો હોય છે. આખા ગુજરાતની નગરપાલિકા અને કોર્પોરેશને જેટલી પબ્લિક છે એ પ્રમાણે, એટલે સુરત સૌથી મોટું શહેર છે એ પ્રમાણે દર વર્ષે તમને કામ કરવા માટેથીને સરકાર તરફથીને કાલે 2111 કરોડ રૂપિયાનું નગરપાલિકા અને કોર્પોરેશનને ફંડ આપવામાં આવ્યું છે. આ ફંડ એટલા માટે આપવામાં આવે છે કે કોર્પોરેશનની અંદર જે કામ કરવા આ 34 કરોડ રૂપિયા જૂનાગઢને મળ્યા છે. એમાં આપણે અંદરના વિસ્તારોના એટલે 15 વોર્ડના કામ કોર્પોરેટરો નક્કી કરે. 4 કોર્પોરેટર ભેગા થઈ અને કામ સૂચવવાનું રહે કે ભાઈ અમારે સિમેન્ટ રોડ જોઈએ છે, અમારે બ્લોક ફિટ કરવા છે, અમારે પાણીની પાઇપલાઇન નાખવી છે. એના માટેની ફંડ સ્પેશિયલ આપવામાં આવે છે. આપણા જૂનાગઢને પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી, હું તો આ શરૂઆત આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ને ત્યારે કરી હતી. પહેલાં નગરપાલિકાની અને કોર્પોરેશનની હાલતો એવી હતી કે લાઇટ બિલના પૈસા પણ નહોતા ભરી શકતા, પગારના પૈસા પણ નહોતા દઈ શકતા. જ્યારે વડાપ્રધાન તરીકે આપણા ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે આ એણે પ્રથા ચાલુ કરી કે કોર્પોરેશનને ફૂલ કામ કરો પ્રજાલક્ષી, અને એના માટે કાલ 34 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. હવે આ જ્યારે પૈસા આપ્યા છે ત્યારે અમે અમારી આખી સંકલન સમિતિને બધા કોર્પોરેટરો જે સૂચવશે એક વોર્ડ દીઠ બધાને જે આવશે એ પ્રમાણે એની ગ્રાન્ટ આપવામાં આવશે. એટલે ખરેખર હું ગુજરાત સરકારનો પણ ખૂબ આભાર માનું. માત્ર 34 કરોડ રૂપિયા નહીં, જે અલગ ગ્રાન્ટ આપે, માની લો કે ભૂગર્ભ ગટરના પૈસા દીધા તો એમાં જ વાપરવાના, એ પણ ગુજરાત સરકાર ટેન્ડર બહાર પાડતું હોય છે. તો 350 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર થઈ, એને જોડાણ માટે બીજે 350 કરોડ રૂપિયા આપ્યા. એ માત્ર ગટરનું કામ પણ, જે આ ભૂગર્ભ ગટરનું કામ છે એ રાજ્ય સરકારમાંથી જ બહાર પડાતું હોય છે. એટલે એ પણ કામ ફૂલ જોશથી ચાલુ છે. અડધા વિસ્તારમાં ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ થઈ ગઈ. હમણાં જ 200 કરોડ રૂપિયા 4 મહિના પહેલાં પાણીની પાઇપલાઇન માટે આપ્યા. એટલે ગુજરાત સરકાર જ્યારે અવળું મોટું કામગીરી કરે, ને અમને પણ ખબર છે, આજ માની લો તળાવનું કામ છે, આજે 70 કરોડના ખર્ચે જે કામ બહાર પાડ્યું છે એમાં 30 કરોડ કે 40 કરોડના ખર્ચે કામ થયું છે. હજી જ્યારે તળાવ પૂરું થઈ જાય ને હજી 6 મહિનામાં, ત્યારે તમને ખબર પડશે કે શું કામ થયું છે. ઉપરકોટનું આજ 80 કરોડ રૂપિયાના ખર્ચે જે કામ થયું, અને આપણા મુખ્યમંત્રી
મૃદુલ અને મક્કમ મુખ્યમંત્રી છે, ગુજરાતનું જે રીતે ધ્યાન રાખે છે અને એની હિસાબે જ આજ વિચાર કરો, ચૂંટણીમાં બધી સીટ 26 સીટ, એક સીટ ખાલી માત્ર ગઈ અને બાકી 25 સીટ ગુજરાત સરકારે અને ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતની પ્રજા જોવે છે. કોઈની લાલચમાં આવતા નથી, ખોટા આંબલા આંબલી બતાવે એમાં નથી આવતા. 25 સીટ આપણા કમળ આજ મોદી સાહેબને આપણે અહીં ભેટ દઈ રહ્યા. આજ 10 વર્ષમાં મોદી સાહેબે જે કામગીરી કરી અને હવેના 5 વર્ષમાં જોજો, આપણા અને આપણા છોકરાના ભવિષ્ય માટે જ મોદી સાહેબ જ બસ છે. અને એમાં એવડી શક્તિ આપી, આ કોઈ દેવી અવતાર છે, આ યુગ પુરુષ છે. એ ફરીને હું ગુજરાત સરકારનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત. આજે 14મી જૂન છે, જેને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢમાં સર્વોદય બ્લડ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી રક્તદાનની પ્રવૃત્તિ દિવસે દિવસે ઉજળી બની રહી છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હોય તેવું પણ લાગે છે. વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. તો બીજી તરફ રક્તદાતાઓની સાથે સાથે સિવિલ હોસ્પિટલના સ્ટાફને અભિનંદન આપવા પહોંચેલ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટ અને તેની ટીમ દ્વારા રક્તદાન માટેની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે બદલ તેમને અભિનંદન કહ્યા હતા. બીજી તરફ સિવિલ સર્જન ડોક્ટર કૃતાર બ્રહ્મભટ્ટે પણ કહ્યું કે અમે સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે તમે મહિનામાં 1 કે 2 વખત રક્તદાન શિબિર યોજશો તો એ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને ઉપયોગી થશે. બીજી તરફ આપણે સૌ જાણીએ છીએ કે 1 બોટલ રક્ત કોઈ એક વ્યક્તિનું જીવન બચાવી શકે છે, ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ મુહિમમાં પોતાનો સૂર પુરાવે છે. આજે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. આજે હું આપણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આવ્યો છે. બ્રહ્મભટ્ટ સાહેબ અહીંના સિવિલ સર્જન છે અને જ્યારથી ને સાહેબે ચાર્જ સંભાળ્યો ત્યારથી કંઈક ને કંઈક જૂનાગઢને ગરીબ માણસો માટે કંઈક કરવું અને પૂરેપૂરી સુવિધાઓ અહીંયા મળે છે. તમે પ્રાઇવેટ હોસ્પિટલનો મોહ રાખો તેમાં વાંધો નહીં, પણ એકવાર સિવિલ હોસ્પિટલને આવો, એક સ્ટાફ જે રીતે ડેલિગેટ થઈને જે લોકો ગરીબ માણસોની સેવા કરે. આજના દિવસે મારે અહીંયા આવવાનું થયું છે. સાહેબને મેં એક પ્રોમિસ દીધું છે, કારણ કે હમણાં જ અમારે દિવ્ય ભાસ્કર અને SP સાહેબ આરે ચર્ચા થઈ હતી કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં બ્લડની બહુ જરૂર છે, થેલેસેમિયા છોકરાઓને દેવાનું હોય. એટલે 2-3 દિવસમાં સાહેબને લઈ અને SP સાહેબને પણ મળવાના છીએ. પણ ફરીને હું આખા સિવિલ હોસ્પિટલના સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે જે આ સેવા કરો જ ને, કારણ કે તમારી એક બ્લડની બોટલથી ને કોઈનો જીવ બચી જતો હોય. અત્યારે બ્લડ કોઈ દેતા નથી. મુસીબતે બ્લડ બેંક કેમ કરો તો 50-100 બોટલ ભેરી થાય છે. અમે એક અભિયાન ઉપાડવાના છીએ. સિવિલ હોસ્પિટલમાં બાળકોની હોસ્પિટલ, તમારે લેડીઝને જ્યારે ડિલિવરી આવી હોય, એકવાર અહીંયા આંટો મારવા આવો તો તમને ખબર પડશે. ટીકા કરવી કે સિવિલ હોસ્પિટલમાં આમ છે તેમ છે, હશે કોક સ્ટાફમાં એવી હશે, પણ મેજોરિટી સ્ટાફ ગરીબ માણસોની સેવા કરે. અને ખાસ કરીને સાહેબ જ્યારથી આવ્યા ને ત્યારથી ને હોસ્પિટલ એક અલગ ટાઈપની પ્રાઇવેટ હોસ્પિટલે જાઓ એનાથી પણ સારામાં સારા રૂમ મળશે, સારામાં સારી સેવા મળશે. ફરીને આજે વિશ્વ રક્ત દિવસ એટલે ડોનર બધાને કહું છું કે બ્લડ દેવાથી કંઈ વયું નથી જવાનું. દર 3 મહિને તમે બ્લડ દેવો ને તો તમારા શરીરમાં હામું ફૂર્તિ આવે અને કોકનો જીવ બચશે. કારણ કે આખા દુનિયામાં હરેક વસ્તુ બને એક બ્લડ નથી બનતું અને બ્લડ ક્યારેય પણ નથી બનવાનું. એટલા માટે ફરીને બધાને કહું કે જ્યારે પણ આવા કેમ્પ હોય એમાં જોડાય અને જ્યારે તમારી એક બ્લડની બોટલ કોકનો જીવ બચાવતી હોય તો એના માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. ફરીને સિવિલ હોસ્પિટલના બધા સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સાહેબે આજરોજ બ્લડ સેન્ટરની મુલાકાત લીધેલ હતી તથા તેમની ટીમે રક્તદાન પણ કરેલ છે. આ ઉપરાંત જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં જ્યારે પણ જે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તેમાં ગિરીશભાઈ કોટેચા સાહેબનો અમને સંપૂર્ણ સહકાર અને સહયોગ મળી રહે છે. તે બદલ હું ગિરીશભાઈ કોટેચા સાહેબ તથા તેમની ટીમનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
તથા ભવિષ્યમાં પણ સાહેબનો અને એમની ટીમનો અમને સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું. થેન્ક યુ. नमस्कार, मैं डॉक्टर हनुमंत आमने, डीन GMRS मेडिकल कॉलेज जूनागढ़. आज 14 जून वर्ल्ड डोनर्स डे तरीके से सेलिब्रेट किया जाता है. हमारे हॉस्पिटल में भी GMRS सिविल हॉस्पिटल में आज का दिन सेलिब्रेट किया जा रहा है. उसमें बहुत सारे अपने जूनागढ़ के रक्तदाता जो है उनको बुलाया है और उनका सम्मान किया गया है. आज के दिन की इस साल की थीम WHO द्वारा ऐसी की गई है कि 20 years ऑफ सेलिब्रेटिंग गिविंग, थैंक यू डोनर्स. तो मैं सभी को आह्वान करूँगा कि रक्तदान माटे ज़्यादा से ज़्यादा आप अवेयरनेस फैलाएं और इससे बहुत सारे लोगों की जान बच सकती है. और आगे आइए और हम सब मिलके लोगों के लिए रक्त का कोई कमी महसूस होने नहीं देंगे और ज़्यादा से ज़्यादा रक्तदान करें. धन्यवाद. દર્શક મિત્રો, ગઈકાલથી શાળાઓ શરૂ થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જવાનું શરૂ કર્યું છે, પરંતુ તેઓની હાલત અત્યારે દયનીય છે. સ્કૂલ રિક્ષા, સ્કૂલ વેન RTO અને રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે શહેરના માર્ગો ઉપર ચાલી શકે તેમ નથી, જેને કારણે વાલીઓએ ફરજિયાત પોતાના બાળકોને શાળાએ મૂકવા જવું પડે છે. શું બાબત છે, અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. રાજકોટની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર ફાયર સેફટી મુદ્દે અને ખાસ કરીને સુરક્ષા મુદ્દે કડક બની છે, જેના ભાગરૂપે RTO દ્વારા પણ સ્કૂલ વેન અને રિક્ષા ચાલકો માટે ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, પરંતુ તેનો અમલ શક્ય ન હોવાને કારણે ગઈકાલે પ્રથમ દિવસે જ જૂનાગઢમાં તમામ સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોએ જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી પરિવહન બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે ગઈકાલે પ્રથમ દિવસે લગભગ શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને તેડવા મૂકવા જતા જોવા મળ્યા હતા. મોટા વિદ્યાર્થીઓએ સ્કૂટર અથવા તો સાયકલ લેવાનું પસંદ કર્યું, પરંતુ જે બાળકો સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં શાળાએ જઈ રહ્યા છે તેઓ માટે પરિવહન સેવા ઠપ થઈ જતા ન છૂટકે માતા પિતાઓએ સ્કૂલે જવાની ફરજ પડી હતી. નોકરી ધંધો હોય કે નોકરિયાત હોય, વચ્ચેથી સમય કાઢીને પોતાના સંતાનો માટે શાળાએ જવાની જ્યારે શરૂઆત થઈ છે, જેને કારણે વાલીઓ પણ અકળાઈ ઉઠ્યા છે. ગઈકાલે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ કેટલાક વાલીઓએ પોતાની વેદના ઠાલવી અને કહ્યું કે તંત્ર અને એસોસિએશન વચ્ચે યોગ્ય નિર્ણય લેવાય તે ખૂબ જ જરૂરી છે. મારું નામ નવનીતભાઈ રાઠોડ, જૂનાગઢ. આજે આલ્ફા સ્કૂલમાં ધોરણ 10માં મારો છોકરો રાઠોડ અભ્યાસ કરે છે. આજે સરકારે હરકતમાં આવી છે. જૂનાગઢ જે અગ્નિકાંડ, રાજકોટ જે અગ્નિકાંડ થયો એ બારામાં આજે જે CNG વાળા વાહનો છે, વાહનોમાં જે જો ઠપાઠપ કે વધારે પડતા વિદ્યાર્થી પડતા, હવે આ લોકો એવો નિર્ણય કર્યો છે કે જો ઓછા 5-6 જણા ભરીએ તો એને નથી પોહાય એમ. તો સરકારને સામે આ લોકોનું જવું જોઈએ. અમારે 2-2 કલાકે અમે આવીએ છીએ તો અમારો બગડે. તડકામાં છોકરાનું 10મું ધોરણ છે અને આ લોકો પણ રિક્ષાવાળા ને વાનવાળા પણ નબળા માણસો છે. આજે 2 કોરોના પછીની કાળમાં એ લોકોએ ઘણા બધા બિચારાઓએ જે નુકસાની ભોગવી છે, તો એને પોસાય એમ નથી. તો યોગ્ય નિર્ણય સરકારને કહેવાનું છે કરો
અને જે ફિટનેસ પ્રમાણે વાહન કરી યોગ્ય કરી અને વિદ્યાર્થીને લેવા મૂકવા આવે બેયનો યોગ્ય નિર્ણય કરો. તો વાલી અમે હેરાન થઈએ છીએ, તો વાલી પણ અમે હેરાન ન થઈએ કલાક 2 કલાક તડકામાં એમનામ. છોકરાઓનું ભવિષ્ય 10મા ધોરણમાં છે અત્યારે. બીજી તરફ શાળાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ સ્કૂલ વેનને રિક્ષાના પૈડા થંભી ગયા છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં રિક્ષા એસોસિએશન એટલે કે ખાસ કરીને જે સ્કૂલ શાળામાં ચાલે છે એ રિક્ષા સંચાલકોની એક મિટિંગ મળી હતી. આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે આરટીઓ અને સરકારે બાળકોના હિતમાં તેમજ અમારા જેવા ગરીબ રિક્ષા ચાલકોના હિતમાં કંઈક મધ્યસ્થી બનવું જોઈએ. સ્કૂલ રિક્ષા ચાલકોનું કહેવું છે કે આરટીઓના નિયમ પ્રમાણે અમે એક રિક્ષામાં માત્ર 7 બાળકો જ બેસાડી શકીએ છીએ, અને તે પણ 12 વર્ષથી નીચેની ઉંમરના. અને જો આ નિયમનો અમલ કરવામાં આવે તો રિક્ષા ભાડામાં તોતિંગ વધારો ઝીકવો ફરજિયાત છે, જેનો સીધો બોજ વાલીઓ ઉપર આવી શકે તેમ છે. આ સ્થિતિમાં આરટીઓ અને રાજ્ય સરકાર સકારાત્મક વિચારધારા સાથે યોગ્ય નિર્ણય લે તે ખૂબ જ જરૂરી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ નિર્ણય પણ સત્વરે લેવો જોઈએ, જેથી બાળકો તેમના વાલીઓ પરેશાન ન થાય અને અમારી અટકેલી આર્થિક રોજીરોટી પણ પુનઃ શરૂ થઈ શકે. હું રાજુભાઈ ગોંડલિયા, મારી ગાડીઓ સોરઠ સ્કૂલમાં ચાલે છે. હું એમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવું. આરટીઓના નિયમ પ્રમાણે જો અમે હાલવા જઈએ, આરટીઓના નિયમ એવા છે કે એક ગાડીમાં 7 બાળકો બેસાડવા, જે 12 વર્ષથી નીચેના હોય. હવે 12 વર્ષથી નીચેના બાળકો એટલે 6ઠું ધોરણ થયું. 6 ધોરણ પછીના 7, 8, 9, 10, 11, 12 બધા બાળકો આવે છે. તો હવે એ બાળકોને કોણ ગાડીમાં લેશે? એ બાળકોનું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કોણ કરશે? કારણ કે કોઈ જૂનાગઢના કોઈ વાનવાળા 7મું, 8મું, 9મું, 10મું ધોરણના બાળકો લેશે નહીં. હવે જો અમે આરટીઓના નિયમ પ્રમાણે 7 બાળકો બેસાડીએ એક ગાડીમાં, તો 7 બાળકોની ફી ડબલ થઈ જાય. એ ભારણ આવે સીધું વાલી માથે. હવે 7 બાળકો એટલે કોઈને ન પોસાય સાહેબ. એક ગાડીમાં નોર્મલ ફીમાં કોઈને ન પોસાય, ડબલ ફી થાય તો વાલીને ન પોસાય. તો આમાં કયો રસ્તો કરવો? અમારે ગાડી ચલાવવી કે ન ચલાવવી? હવે આ એક ગાડી ઉપર અમારું ઘર ગુજરાન હાલતું હોય છે, બરાબર છે. તો હવે કયો રસ્તો લેવા? આમાં અમને કંઈક નિર્ણય આપે, વહેલી તકે નિર્ણય આપે એવી આશા રાખીએ છીએ. જો આમાં વાલી પણ અમને સપોર્ટ કરે તો આનો વહેલો નિર્ણય આવે. કારણ કે હવે વાલી રોજ લેવા મૂકવા આવી શકે એવી કોઈ પરિસ્થિતિ હોતી નથી. એના માટેથી જ વાહનો બંધાવતા હોય છે. તો આનો શું નિર્ણય લેવો એ હવે જે તે તંત્રે નક્કી કરવાનું રહેશે. અને જેમ બને એમ વહેલી તકે નિર્ણય આવે એવું અમે ઈચ્છીએ છીએ. જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે જૂનાગઢ સ્કૂલ એસોસિએશન, જૂનાગઢ આખાની સ્કૂલ વાહનવાળા કોઈ વાહન ચલાવશે નહીં. મારું નામ અતુલ ખક્કર છે. આજે અમે ડીમાર્ટ પાસે, સોપાન પાસે જૂનાગઢના તમામ વાહન ચાલકો ભેગા થયા છે, અને અમારી માંગણી જે છે એનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખીએ છીએ. આવતીકાલથી જો ધારો કે અમે ગાડી ચાલુ કરીએ અને આરટીઓના હડફેટે આવી જાય અને દંડ ભોગવવો પડે, એ અત્યારે અમને પરવડે એમ નથી. એટલે અમારી રીતે સ્વૈચ્છિક બંધ કરીએ છીએ, અને આ માટે અમને વાલીગણ સપોર્ટ કરે એવી આશા રાખીએ છીએ. અને વહેલી તકે આનો નિર્ણય આવે અને વહેલી તકે પેરેન્ટ્સ તથા બાળકો હેરાન ના થાય એવું અમે ઈચ્છીએ છીએ. એટલા માટે આજે અમે ફરીવાર મિટિંગ ગોઠવી અને આનો નિર્ણય વહેલી તકે આવે એવી આશા સાથે આજે અમે ભેગા થયા છીએ. તો દર્શક મિત્રો, આમ જૂનાગઢ શહેરમાં રોજબરોજની બનતી ઘટનાઓ સાથેના સમાચાર આજે અહીં પૂર્ણ કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીરમાં સિંહ દર્શનનો આવતીકાલે છેલ્લો દિવસ. 16 જૂનથી ગીર અભયારણ્યમાં 4 માસનું પડશે વેકેશન. આ વર્ષે 8 લાખથી વધુ પ્રવાસીઓએ ગીર જંગલની લીધી મુલાકાત. રાજ્ય સરકારે આપેલ 34 કરોડમાંથી 15 વોર્ડના પાયાગત જન સુખાકારી અને શહેરના વિકાસ કામો થશે. ડેપ્યુટી મેયરશ્રીની ખાતરી. આજે વિશ્વ રક્તદાતા દિવસ. હોસ્પિટલની રક્તદાનની સરાહનીય પ્રવૃત્તિની પ્રશંસા કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે રાત્રે. નમસ્કાર.